સેવા, સંવેદના અને માનવતાની એક અનોખી સફર. પાર્ટ 1માં આપ સૌએ નિહાળ્યું એક ખાસ સ્થળની મુલાકાત, મનોદિવ્યાંગ આશ્રમ માનવ મંદિર. સૌથી પહેલાં ઘરેથી પ્રસ્થાન કર્યું, રસ્તામાં દીકરાને ટ્યુશનમાંથી પિક કર્યો અને પછી ગામડાના સુંદર રસ્તાઓ પસાર કરતા આગળ વધ્યા. થોડા સમય પછી આશ્રમનો ભવ્ય પ્રવેશ દ્વાર નજરે પડ્યો. ડુંગરાની ટોચ પર આવેલું આ આશ્રમ દૂરથી એક અલગ શાંતિનો અનુભવ કરાવતું હતું. આશ્રમ પહોંચીને અમે ભક્તિરામ બાપુના આશીર્વાદ લીધા અને આશ્રમ વિશે જાણવાની શરૂઆત કરી. અહીં હાલમાં 54 મનોદિવ્યાંગ બહેનો રહે છે. તેમની દૈનિક સંભાળ, સારવાર, દવાઓ, રહેઠાણ અને ભોજનની સુંદર વ્યવસ્થા જોઈને ખરેખર આનંદ થયો. આશ્રમનું રસોડું, સ્વચ્છ વાતાવરણ અને સેવા માટે સમર્પિત લોકોનું કાર્ય જોઈને મન પ્રભાવિત થઈ ગયું. સૌથી યાદગાર ક્ષણ તો એ હતી જ્યારે અમે મનોદિવ્યાંગ બહેનો સાથે વાતો કરી. તેમની નિર્દોષ સ્મિત અને પ્રેમાળ સ્વભાવ સાથે સમય કેવી રીતે પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી. આ મુલાકાત માત્ર એક પ્રવાસ નહોતો, પરંતુ માનવતા અને સેવાનો જીવંત અનુભવ હતો. હવે આગળ શું જોયું? આશ્રમની વધુ રસપ્રદ વાતો અને કેટલીક ખાસ ક્ષણો. તો આજે આપણે સૌ નિહાળીએ માનવ મંદિર આશ્રમની મુલાકાત પાર્ટ નંબર 2. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બેનપણીઓ અહીંયા બાપુનગરમાં સાસરે છે. અરુણાબેન, સંગીતાબેન, કૈલીબેન, ભૂમિબેન, છાયાબેન, કિરણબેન, ચેતનાબેન, ઈલાબેન, ભાવનાબેન, બધા સાદી સુધા છે. સાદી સુધામાં ખબર પડે ને, મેરીડ લોકો છે, પરણી ગયેલા. મને એક ને મારા લોકો અહીંયા મૂકી ગયા કે અમારે પૂરું નથી પડતું ને, એટલે તું ભણેલ ગણેલ તો બાપુ પાસે જા ને ગીતા પાઠ તું કર. એટલે હું ગીતા પાઠ કરું છું, ભગવદ ગીતા પાઠ. એમાં શ્લોક બોલવાના હોય ને શ્લોક બોલે જન્મ દેવા કોઈનો વારો ન આવવા દે એટલું બોલે. એ તમારે હું બેન કહેવાની જરૂર. હાલો, એ વાર્તા પૂરી કરો. ચાલો, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હળી મળીને આમ જોવો, હળી મળીને અહીંયા રહ્યો અને મજા મજા. જો અહીંયા છે ને આ રીતની ઘણી બધી તકલીફોના સામના કરવા પડતા હોય, કેમ કે બધા એક સરખા અને બધા પોતપોતાના મગજથી ચાલતા હોય, એટલે ક્યારેક ક્યારેક આવા પ્રશ્નો પણ થતા હોય છે. પણ તેમ છતાં બાપુ આવું બધું ટેકલ કરી લે છે. તમે જોવો છો ને, આ એક હસી મજાકની ઓલી વાત પણ નથી. આ છે ને મજાક માટેની વાત નથી, આ તો ઠીક છે, કુદરતી છે. એમાં આપણા કોઈનું કાંઈ ન હાલે. પણ છે ને એક જોવા આમાંથી વિચારવાનું એટલું કે આપણે પોતાને જો બુદ્ધિશાળીને, સમજદારને, ડાયા જો ગણતા હોઈએ ને, તો આપણે આવી નાની નાની વાતોમાં માથાકૂટમાં ઉતરી જાય, તો પછી આપણું લેવલ એ જ થયું. જો આપણે એવી નાની નાની વાતમાં માથાકૂટ કરતા હોઈએ ને, તો આપણામાં ને એમનામાં કોઈ ફેર નથી. અત્યારે એને તો સમજ નથી એટલે એવું કરે છે. આપણે સમજદાર છીએ ને તોય એવું કરીએ છીએ. એટલે આ શીખવાનું, એટલે આ જરૂરી છે. આવી પરિસ્થિતિમાં જો તમને અહીંયા સરસ મજાની આવી સરસ સુવિધા, 3 ટાઈમ 4 ટાઈમ નાસ્તો, જમવાનું બધું મળતું હોય, તો એનાથી વિશેષ બીજું કાંઈ ન કહી શકાય. અને તમે સાજા લોકોને જો સાચવી ન શકતા હોય, તો આ લોકો તો થોડા મનથી અસ્થિર છે કે એને એ તકલીફ છે, પણ ઘણા બધા સાજાઈ થાય છે અને ઘણા બધાને તકલીફોમાંથી બહાર પણ કાઢે છે બાપુ. અને સરસ મજાનું છે. જો અમારા આ બેન છે ને, જો હવે ગરબા ચાલુ થયા. ગરબા ચાલુ થયા ને, બહુ સરસ આવડે છે. કેમ, શું થયું? માથામાં કાંઈ થયું છે? તો ગોતવાના હોય એમાંથી. હે કોને? તમને 2-3 દિવસમાં જ તેડવા આવવાના છે. હમણાં બાપુ હારે વાત થતી હતી. તમારું નામ શું?
હંસાબેન ને હા હમણાં બાપુએ કીધું 2-3 દિવસ પછી એને લેવા આવવાના છે એમ હમ હે ના હમણાં બાપુએ મને કીધું હંસાબેનને 2-3 દિવસ પછી લેવા આવવાના છે બસ દવા લેવા માંડો એટલે તેડી જાય આવીને દવા રોજ લેવાની સરસ સરસ જમવાનું હાજર થઈ જાય એટલે તરત તેડી જાય આવીને એમાં હું બાપુએ છે ને હમણાં અમે ત્યાં બેઠા હતા ને ત્યારે કીધું કે હંસાબેન છે ને બતાવતા હતા તમે તમારી દવાની પેટી અમને બતાવી અને બાપુએ કીધું 2-3 દિવસ પછી એને જો સારું થઈ જાય ને તો એને તેડવા એના વાલીને બોલાવવાના છે એમ કીધું બાપુએ તો પછી અહીંથી ઘરે જઈને શું કરશો તમે એના કરતા તો અહીંયા સારું નહીં રહેવા જમવાનું કેવું સારું છે તો હમ? પછી કોઈ છે જ નહીં તો પછી અહીંયા જો ને મજા નથી આવતી તમને હે સવારે નાસ્તો મળી જાય બપોરે જમવાનું સાંજનો નાસ્તો રાત્રે જમવાનું હે સારું ને હા તો પછી ઘરે શું કામ છે આપણે કરતા તો આપણું કોઈ છે જ નહીં તો આ તમારું અવડું મોટું ઘર છે અવડું ઘર હોય કોઈને હે કેવડું ઘર છે આમ જોવો તો આમ જ્યાં નજર પડે ત્યાં નકરો વિસ્તાર જ તમારો જ છે બરાબર ને હંસાબેન ને એમ તો મોહ તો છે જ ઘરે જવાનો કે કોઈ ભલે ન હોય પણ તોય જવું તો છે જ ઘરે એવું થયું ને અહીંયા જોવાની મજા કરો આમ જો આપણું ઘર જ છે આપણું ઘર જ છે અહીંયા ક્યાં કાંઈ વાંધો છે અહીંયા જલસા જ છે ને આજે રસ ખાધો કેરીનો ઠીક આ અલગ અલગ દિવસે અલગ અલગ હોય બધું જમવાનું શ્રીખંડ ને કેરી ને ધડબડાટી બોલાવવાની હોય જો અહીંયા અંદર છે ને આ લોકોના બધાના રૂમ બનેલા છે અને હજી અંદર ઘણા બધા હશે કેમ કે એ થોડાક વધારે અસરવાળા હોય ને એમને આવી રીતે ખુલ્લામાં જેમ આ લોકો જેમ ચક્કર મારે છે ને બધે પોતપોતાની રીતે બેઠા હોય છે આ છે તે છે એ થોડીક તકલીફ એને ઓછી થઈ ગઈ હોય એટલા માટે એ લોકોને ખુલ્લામાં રહેતા હોય બાકી જે થોડાક વધારે તકલીફવાળા હોય ને એ તો બહાર એને કાઢે જ નહીં ને એને અલગ જ રૂમમાં રાખતા હોય છે એટલે જેથી કરીને બીજાને તકલીફ ન પહોંચાડી દે એમ અમારા અહીંયા હમણાં આપણે થોડી વાર પહેલાં ઓલા બેનનું સાંભળ્યું ને એ થોડાક એ મૂળમાળા જ છે એ જોકે એ તકલીફ છે એટલા માટે બાકી તો એવું કંઈ હોતું સમજ નથી એને ખબર નથી એટલે આવું થાય મેડમ છે ને અહીંયા ઓલા હનુમાનજીની સરસ મજાનું મૂર્તિ છે અહીંયા શિવજીનું શિવલિંગ છે અને અહીંયા બાઉન્ડ્રી મારેલી છે એટલે અમે બધા આમ વ્યૂ એક સરસ મજાનો પાછળનો છે ને જોતા હતા એટલે મેડમને મેં કીધું જોજે હો પાછળ નજર રાખજે પાછી આમાંથી કોક ધક્કો બકો મારે દે કઈ નક્કી ન હોય ક્યાર ના કે કેમેરો લઈને કે આટા મારે એનો અર્થ ને આનંદ તો અલગ વસ્તુ છે ભાઈ ધક્કો મારે એમાં કઈ નક્કી નહીં હોય દયાબેન ને દક્ષાબેન બે નામ છે તમારા જો તો આમ તારે એક જ છે ને નામ ઘરે બીજું બોલાવતા હોય ને ઘરે દયા કઈ કે ઘરે દક્ષા કઈ છે હા ઘરે દયા અને બાર દક્ષાબેન હા સરસ જો બે નામ છે તારે એક જ નામ છે મેડમ પરસો તારે કેટલા નામ છે એક જ છે ને જો આ બેન ને બે નામ છે સરસ કયું દયાબેન ગામ ને છે દક્ષાબેન તમારું દડવા ઠીક સરસ હા હમણાં ટાઈમ થઈ જાય ને ત્યારે હોય ને હમણાં જો આ બધું આવે જ છે બાકી ને હજી તો આરતી નહીં કરવાની આરતી થઈ જાય ને પછી હો અહીંથી અંદર જવાની મનાઈ હોય કેમ કે મનાઈ મીન્સ કે એ જે વધારે જે તકલીફવાળા લોકો છે ને એને આની અંદર રાખેલા છે અને અહીંયા ગૌશાળા પણ છે માનવ મંદિરની પોતાની જ ગૌશાળા છે અને અહીંયા ઘણી બધી ગાયો પણ છે જો તમે ગૌશાળા પછી અહીંયા સત્સંગ હોલ છે તમે જોઈ શકો છો
સત્સંગ હોલ છે, ઉપર 2 માળનું છે. અત્યારે તો બધું દરવાજા અને બધું બંધ હોય, કેમ કે એનો જ્યારે સ્પેશિયલ સત્સંગનો સમય થતો હોય ત્યાર માટેનું હોય. કોઈએ રોવાનું શરૂ કર્યું, કેમ કે આરતીનો સમય શરૂ થવાનો હોય ને ત્યારે એવું બધું થતું હોય. ઘણીવાર જો જોર જોરથી રડે છે કોઈક. અવાજ આવે છે. અને આ ઉપરનો હોલ છે. એક સરસ મજાની વિન્ટેજ કાર, મને બહુ ડિટેલમાં, કેમ કે હું કાર લવર ઓછો એમ, પણ છે એની ચેસીસ જોતાં એવું લાગે છે કે વિન્ટેજ કાર હોય, કેમ કે એટલી નાની સાઈઝ તો જ હોય બાજુમાં બેસવાની, કેમ કે જે તે ટાઈમે. અને આ એના વ્હીલ જોતાં જ એવું લાગી જાય છે, એવું જ છે. આવી કંઈક માર્કિંગ કરેલું છે અહીંયા. હવે કોઈ बैठ गया है इधर इसके बीच में. किधर ઠીક ને બીજી છે. મેં તો સામે ઓલી હતી કવર કરી, આ મોટી પછી વધારે ગાયો આવી હશે. પાછળ ગૌશાળા છે, આ પાછળ બધું ગૌશાળા છે. અને હકીકતમાં કેમ કે તોકતે વાવાઝોડું છે, જેણે આ સૌરાષ્ટ્ર વિસ્તારમાં રહેતા હશે એણે બધાએ તો પસાર કર્યું જ હશે અને અનુભવ્યું જ હશે. સૌરાષ્ટ્રમાં એમાં સ્પેશિયલ અમરેલી જિલ્લામાં, બીજા બધા જિલ્લાઓમાં થોડું ઘણું ઓછું, પણ અમારે અહીંયા એ રાત કાઢવી બહુ મુશ્કેલ હતી. ને આ બધું પતરાનું ને એવું હોય, અને પ્લસ આ તો હાઈટ ઉપર છે અને ખુલ્લા વિસ્તારમાં, એટલે અહીંયા કાંઈ વધ્યું જ નહોતું. એટલે બાપુ એવું કીધું કે 35-40 લાખ રૂપિયાનું નુકસાન હતું ખાલી આ આશ્રમની અંદર. વસ્તુનું નુકસાન તો બરાબર છે, પણ એ વખતે આ બેનોને હાચવાઈ કેટલા હા, ઈ લોકોએ તો એટલા બધા સમજી શકતા ન હોય કે શું થયું. હાજાહારા પેનિક થઈ જતા હોય, તો એ પરિસ્થિતિમાં તો સરસ મજાની મજા આવી. સાંજ પડી ગઈ છે અને ઓન કેમેરા તો થોડુંક એવું અમે કંડાર્યું, પણ અમે ઘણી બધી ડિસ્કશનો કરી બહેનો સાથે, અને પોતપોતાના દુઃખ ગાતા હોય. અને એ રૂટીન મને તો ખ્યાલ જ છે, કે હું પહેલાં આવેલો હતો, એટલે એ રૂટીન એનું એ હોય જ, ઘરે ક્યારે જવાનું, અહીંથી ક્યારે મોકલશો એમ. પૂરી હતી પ્રસાદ લઈને જ જવાની, પણ 1-2 જગ્યા લેવી પડે એમ છે. અને આજે ટાઈમ મળ્યો છે, એક એક્સિડન્ટવાળું ખબર પૂછવા જ આવી છે એવું છે. એવા 2-3 વ્યવહારિક કામ હારવાર બરાબર. અને મજા આવી, બધા ચર્ચા થઈ. અને આશ્રમ તો બાપુ ઘણા બધા, આપણે નાનપણથી આપણે તો આ સૌરાષ્ટ્રના રહેવાસી, એટલે આપણને ખ્યાલ જ છે. પણ આ વિચાર તમને બાપુ કઈ રીતે આવ્યો એમ, કે આ રીતનો આશ્રમ એમ? હું તો 87થી કથામાં જ કોલેજ કરતો ત્યારથી. હા, તો કથામાં એકવાર આ મનોરોગી આવ્યો ને, એને બધા કાઢતા હતા. એ મને ન ગમ્યું. મેં એમ કીધું ભાઈ એને બેહવા દો ને એમ, તો એ ગાંડું છે, તો તમને ક્યાં નડે છે. શાંતિથી બેઠો, પણ એ કાંઈ મારું માન્યા નહીં ને એને કાઢી મૂક્યું. એ મને ન ગમ્યું. એટલે મને વિચાર આવ્યો કે આની હાટું જ કાંઈક કરવું જોઈએ, ખરેખર રિયલમાં એ જ. એટલે પછી હું કરશું એવો વિચાર આવતો. તો થોડોક 2-3 વર્ષ એમ વિચાર કર્યા, કારણ કે આ કાંઈ પરબાર ઊભું થઈ જવાનું નથી. કીધું આ આપણે યુટિલિટી ગાડી લઈને જ્યાં હોય ને નવરાવા લઈને બાલ દાઢી કરી દઈએ, ખવડાવી, પાછું વિચારી આવે કે બીજે દી ને એ થઈ જાય. તો એના કરતાં એક કામ કરી કે આને જ લઈને એનું ઘર બનાવીએ. તો એમાંથી આ માનવ મંદિરનો વિચાર બી જાય. પણ એ બનાવતા ઘણા વર્ષ સમય અને એટલી બધી મહેનત એટલી જોઈએ, બધું આપણને સંકલ્પ હતો કે ફંડ ફાળો કરવો નથી. હા, બરાબર. આમાં સરકારનો એક પૈસો નથી. આ જગ્યા વેચાતી લઈને બનાવવું, આવા સિદ્ધાંતો ઉપર આપણે. એટલે એમ સમય વયો ગયો. 2011માં જમીન આપણે વેચાતી લીધી, પછી ધીરે ધીરે બનાવી. તો અત્યાર સુધીમાં તો એટલે ભગવાને ખૂબ કૃપા કરી કહેવાય
31 વીઘા કે આટાણે હવા માણસ જમે આ રોજનું એટલું થતું ઘરમાં 5 જણા હોય તો કવડી મુશ્કેલી. તો અમારી ઉપર ઈશ્વરની એવડી મહેરબાની કે સમાજ એવડો સહયોગ આપે, જમવાનું આવ્યા જ કરે છે, આવ્યા જ કરે. ખૂબ ખૂબ સરસ સરસ. એ આના ભાગ્ય છે ને. હા એના ભાગ્ય અને તમારી મહેનત. આપણે તો ઠીક નિમિત્ત છીએ આમ. નિમિત્ત પણ આ હાજા 5 જણાને સાચવવા અત્યારે મુશ્કેલ છે અને આ રીતની તકલીફમાંથી અને બધાને પોતપોતાના અલગ અલગ પ્રશ્નો હોય બાપુ. પણ હવે ઠીક છે, ભગવાન બધું મેન્ટેન કરે છે. સરસ. ચાલો બાપુ કહે છે પ્રસાદ લઈને જ જાઉં, પણ હવે થોડા ઘણા કામ લઈને સાથે નીકળ્યા છીએ. સીતારામભાઈ જઈએ છીએ. હા ઉજ્જૈન ઉજ્જૈન એ ન સમજાય મને. उज्जैन मामा है ना। उज्जैन? हाँ उज्जैन मामा भी है ना। उज्जैन आप वहाँ से हो? उज्जैन हेलो આવજો. वाटका में ટાટા. બાપુ સીતારામ. ચાલો આવજો. સીતારામ. લાસ્ટવાળા બેન જે તમે આમ સાજા થતા એવું લાગે છે કેમ કે એનું બિહેવ બિલકુલ નોર્મલ છે, સ્ટેબલ અને નોર્મલ. એમ બીજું આમ એના ચહેરા ઉપરથી તમને ખ્યાલ આવી જાય થોડું ઘણું. તો ઓલી તો હતી જો આજે મેડમ, ઓલી જે સિકનેસ કહેવાતી હતી ને એ તો હતી જ આજે. હવે મને ખબર નથી કે રેકોર્ડ કઈ રીતનું થયું ને કેવું થયું એ ખબર નથી, પણ કર્યું છે. એડિટ કરતી વખતે ખ્યાલ આવે વધારે. શું ના રે ને, એડિટ કરતી વખતે ખ્યાલ આવશે. એ પહેલી વખત થયું એવું મને. નહીંતર ક્યારેય કેમેરો શરૂ થાય એટલે હું તો ધડબડાટી બનાવતો હોઉં, એના બદલે થોડુંક આમ તેમ ફેર પડે. થયું. નોર્મલ લોકો સાથે કન્વર્સેશન કરવું ને આ રીતે નહીં, મને પાછી એક વખતની ખ્યાલ છે. એમ પહેલાં જ્યારે આવેલો ને ત્યારનો મને એક્સપિરિયન્સ છે. અનુભવ છે એક. તો ચાલો હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જો સાવરકુંડલા અથવા આ સાઈડ આવવાનું થતું હોય થાય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો માનવ મંદિરની. અને આપણે પોતાને સાજા માનીએ છીએ ને કે આપણે સાજા નરવા છીએ અને સમજદાર છીએ, એની પ્રતીતિ માટે એકવાર ચોક્કસ અહીંયા આવવું. બહુ ફેર પડે, આપણી વિચારધારામાં બહુ ફેર પડે છે.